આ ફોન છે વાપીથી નિશાબેન સોલંકી. તેઓ રોહિત સમાજમાંથી છે અને બેનની ઉંમર છે 57 વર્ષ અને બેનને એક દીકરો છે, તે પરિણીત છે અને અલગ રહે છે. અને તેમના જે હસબન્ડ હતા તે 2009માં ગુજરી ગયા છે. તો બેન પોતાનું ભરણ પોષણ કરવા માટે પોતે ઘરકામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતે ભાડાના મકાનમાં રહે છે. તો એમનો મને ફોન આવ્યો અને મને વાત કરી કે હિતેશભાઈ કંઈ મારા યોગ્ય ક્યાંય પાત્ર હોય તો વાત કરજો. તો મેં બેનને સલાહ આપી કે તમે આપણી ચેનલમાં ઓડિયો મૂકો, તમારો ખૂબ જ ઓછા સમયમાં તમારું પાત્ર ક્યાંય તમારે મનપસંદનું પાત્ર તમને મળી જશે. તો બેન થોડા ડરતા હતા કે મારે મારું જાહેર નથી કરવું. તો મેં બેનને ખાસ સલાહ આપી કે કાંઈ વાંધો નહીં, તમારું નામ પણ અલગ આપજો તમે, અને તમારો નંબર પણ અમે નહીં આપીએ. અને કોઈ વ્યક્તિ જો આ બેન સાથે જોડાવા માગતા હોય, એના વિશે કાંઈ વાત કરવા માગતા હોય તો કમેન્ટની અંદર પોતાનું નામ લખે, પોતાની ઉંમર લખે અને પોતાનો મોબાઈલ નંબર લખે, એટલે અમે તમને સામેથી કોલ કરશું. અને મિત્રો, આ ઓડિયો એટલો શેર કરો કે નિશાબેનને એને મનપસંદનું એને યોગ્ય પાત્ર મળી જાય. અને બીજું, ખાસ કરીને કોઈ લેડીઝ પાત્રને આ ચેનલમાં જોડાવવું હોય તો કોઈ પણ સંકોચ રાખ્યા વગર અમારી ચેનલમાં જોડાઈ શકે છે. એમાં એમનું નામ પણ જાહેર કરવામાં નહીં આવે અને એમનો નંબર પણ જાહેર કરવામાં નહીં આવે. અને કોઈ જો એના વિશે વાત કરશે તો આપણે કોન્ફરન્સમાં વાત કરાવશું. એમને એવું લાગે કે મારે જોડાવવું છે તો જ આપણે એનો નંબર આપવામાં આવશે. તો મિત્રો, આ ઓડિયોને એટલો શેર કરો કે જેથી કરીને નિશાબેનને એની મનપસંદનું પાત્ર મળી જાય. તો સાંભળીએ નિશાબેન સોલંકીનું આ કોલ રેકોર્ડિંગ. હા. હલો, હલો, બોલો. કોણ બોલે છે? હું નિશાબેન બોલું. અચ્છા, બોલો બોલો નિશાબેન. હા, મારું કઈ આગળ પાછળનું કઈ છે નથી મારી પાસે, તો કઈ લગ્ન જેવું કરવાનું છે. તમારે લગ્ન કરવાના છે? હા હા હા. હા, તો કોઈ સારું પાત્ર હોય તો જોવો ને. એમ? હા હા હા. હા. તમે કયા સમાજમાંથી છો? હું સોલંકી. અચ્છા અચ્છા, સોલંકી. હા. એટલે સોલંકી તમારી અટક હશે ને? અટક સોલંકી. અને ઓમ સમાજ કયો આવે? સમાજ રોહિત. અચ્છા અચ્છા, રોહિત સમાજમાંથી છો. હમ. બરોબર છે બરોબર છે. તમારા લગ્ન થઈ ગયા હતા બેન? લગ્ન થઈ ગયા પણ મારા ઘરવાળો ઓફ થઈ ગયો. ઓહો હો, એવું છે? હા 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 હા. હા. બરોબર. તો તમારે કેટલો સમય ઘર સંસાર આવેલો હતો બેન? લગ્ન તો 2000 મરણ તો 2009માં ઓફ થઈ ગયેલા. ઓહો, 2009માં ગુજરી ગયા. બરોબર બરોબર. તમારે કઈ બાળકો છે બેન? બાળક છે પણ તે તો એની મેરેજ થાય એની ઘરવાળી સાથે રહી. એટલે શું કહો છો તમે? એની ઘરવાળી સાથે રહી, લગ્ન કરી અચ્છા દીધા. અચ્છા, એટલે દીકરો તમારા ટૂંકમાં મોટો છે અને એને ઈ જુદો થઈ ગયો છે, બરાબર ને? જુદો થઈ ગયો એટલે આપણે એકલા જ છે. સમજી ગયો. અટાણે તમે એકલા જ છો અને બરોબર છે, એટલે તમારે કોઈ એવું પાત્ર હોય તો તમારે હાલે, બરાબર ને? હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. તમારી ઉંમર કેટલી છે બેન? મારી ઉંમર 57 ચાલે. 57 વર્ષમાં છો? 166. હા હા બરોબર. 1666. 66. હા 57 ચાલે. હા બરોબર છે. 57 વર્ષના છો, બરોબર છે. કેટલું તમે ભણેલા કેટલું છો? 7 ભણેલા. અચ્છા અચ્છા અચ્છા, 7 ભણેલા છો, બરોબર. પછી અત્યારે તમારે તમારા હસબન્ડ તો ગુજરી ગયા ને 2009માં ગુજરી ગયા છે, તો અત્યારે તમારું ઘર કઈ રીતે ચાલે છે? શું તમે કામ કરો છો અત્યારે? શું કરો છો? હું ઘરકામ કરીને ચાલે. અચ્છા અચ્છા, એવું છે. હમ. ઘર કામ તમે કરો છો, હા. બરોબર છે. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? તમારા ભાઈ બહેન તમે કેટલા? ફેમિલીમાં તો મારે તો 3 ભાઈ. અચ્છા, 3 ભાઈ છે. પછી તમે ભાઈ સાથે નથી રહેતા? જાઉં ને કોઈ વખતે જાઉં, કામ હોય તો સમજાઈ જાઉં. ગયું સમજાઈ ગયું. એટલે તમે સ્વનિર્ભર તમે રહ્યો છો, બરોબર? તમે તમારી રીતે જ રહ્યો છો, બરોબર છે? એટલે ભાઈ ભાઈ અમે આગળ નથી રહેતા. ભાઈને ખાલી જે તમે મળવા જતા હોય, આટો દેવા જાવ, એવી રીતે જતા હોય, બરોબર ને? હા. ના, બહુ સારી વાત છે બેન, સારી વાત છે ભાઈ. હા. પછી એટલે તમે હાલ તમે રહ્યો છો બેન, તો મકાન છે તમારે માલિકીનું છે? ના, ભાડેનું મકાન. અચ્છા અચ્છા, તમે ભાડાના મકાનમાં રહ્યો છો, હમ. બરોબર છે બરોબર છે. તો તમારે આપણી ચેનલ દ્વારા કોઈ તમને સારું પાત્ર મળી જાય, આપણે એવી અપેક્ષા રાખીએ.
બરાબર બેન? હા 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 બસ ભલે કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને કોઈ હા. તમને સારું પાત્ર મળી જાય. બરાબર? હા હા પછી આજે આપણે ઓડિયો મૂકશું પછી તમારા દીકરાને કઈ પ્રોબ્લેમ નહીં થાય ને? ના, નામ જ બદલી કાઢ્યું પછી નું. અચ્છા એવું છે, સમજાઈ ગયું, કાંઈ વાંધો નહીં. અને પછી તમે આ મેરેજ કરશો તો તમારા દીકરાને ખબર છે કે આ તમે મેરેજ કરવાના છો એવું કાંઈ? દીકરો રે સચિનમાં, સમજાઈ ગયું. એની મેરેજ રે, આપણે આપણી રીતે રહીએ. હા એ તો સમજાઈ ગયું, એ તો કોઈ વાંધો નહીં, તમે તમારી રીતે રહી શકો. બરાબર છે? હા હા, કાંઈ વાંધો નહીં. આપણે તમે રોહિત સમાજ કયો છો તો ઈ કયો સમાજ આવે બેન? રોહિત સમાજ રોહિત સોલંકી આવે કે નહીં? એમ નહીં, એટલે ચમાર આવે કે કઈ રીતનું આવે? ચમાર ચમાર. અચ્છા અચ્છા. હા સમજાઈ ગયું. એટલે મોચી સમાજ આવે ને? હા, મોતી સમાજ હા. સોલંકી. સોલંકી, હા હા સમજી ગયો. હરિજન અને આવે. હા બેન, હાલો, હા બેન, હરિજન આવે, મોતી આવે. હાજી એ તો સમજી ગયો તમારી આખી વાત. હા. હા. બીજી વસ્તુ એ હતું કે તમારા જે હસબન્ડ હતા એ કામ શું કરતા બેન? એ ગોદરેજના કબાટ બનાવતા હતા. અચ્છા. ગોદરેજનો કબાટ બનાવતા હતા. હમ. અને એને શું બન્યું હતું ગુજરી ગયા ઈ? એ દારૂ પીને. ઓહો, બરોબર છે. એટલે આ દારૂના કારણે એવું તકલીફ થઈ ગઈ છે. દારૂના કારણે છોકરો બી એવો જ છે ને, એટલે છોકરાને છોડી દીધો ને. ઓહો, અચ્છા એવું છે. એટલે કામ કરીને ખાયા કરો. અચ્છા સમજાઈ ગયું. એટલે ભાઈ બુરી આદતમાં હશે. હે? તો ભાઈને બુરી લત લાગી ગઈ છે. હા. ઓહો, હા બરોબર છે. અને તમારું ગામનું નામ કયું છે? હે? તમારું ગામનું નામ? ગામનું નામ તો ઉનાઈ. હે બેન? આમ મા બાપનું ગામ છે? નહીં, તમે હાલ અત્યારે ક્યાં રહ્યો છો? હાલ તમે વાપી રેમ. અચ્છા, વાપીથી છો ને તમે? હા. સમજાઈ ગયું. આપને સારું પાત્ર મળે તો કરવાનું. ના 100% બેન. આપણે જો તમારો નંબર નહીં મૂકીએ અને કોઈ એવું પાત્ર આવશે તો હું તમને કોન્ફરન્સમાં વાત કરાવીશ. બરાબર છે બેન? તમે વાતચીત કરી લ્યો, તમને અનુકૂળ લાગે એવું લાગે તો તમે જોડાજો. બરાબર છે? હા. ભલે બેન, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. હા. ભલે બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.